દર્શક મિત્રો, સ્ટાર પ્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમાન ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું પ્રમાણપત્ર યુનેસ્કો દ્વારા ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું। ગુજરાતના દર વર્ષે નવરાત્રિના સમયે 9 દિવસના ગરબાનું આયોજન થાય છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો એકસાથે મા અંબેની આરાધનાના પર્વને સેલિબ્રેટ કરે છે। ગુજરાતની સંસ્કૃતિ અને મા અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે। ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપતા અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ હતી, ત્યારે હવે યુનેસ્કો દ્વારા હાલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે। ગુજરાતના ગરબા હવે દેશ વિદેશમાં ખ્યાતિ પામી રહ્યા છે, ત્યારે ગુજરાતના ગરબાએ વધુ એક સિદ્ધિ મેળવી છે। યુનેસ્કોએ 6 ડિસેમ્બર 2023ના રોજ ગરબાને આ સન્માનની જાહેરાત કરવામાં આવી હતી। 22 માર્ચ 2024ના રોજ આ સન્માન યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ પેરિસમાં ગુજરાત સરકારના મંત્રી હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને આપ્યું છે। આમ યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને અમૃત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરતું પ્રમાણપત્ર ગુજરાતને અર્પણ કરવામાં આવ્યું છે।